હમણાંથી આ લબુબુ ડોલનો બહુ ટ્રેન્ડ ચાલ્યો છે, પરંતુ હમણાં એ લબુબુ ડોલને બધા ફેંકવા માંડ્યા છે. એનું કારણ એવું બધા કહે છે કે એની અંદર નેગેટિવ ઉર્જા આવે છે. અમુક લોકો તો પાછા એવું કહે છે કે આ લબુબુમાં પઝુઝુની અસર છે. હવે પઝુઝુ કોણ? આ પઝુઝુ એટલે કે એન્શિયન્ટ લીમર છે, જેને એક એક્સોઝોર્સ નામની મૂવીમાં પણ દેખાડવામાં આવ્યું છે. પઝુઝુનો મતલબ તેવો છે જે એક પ્રકારનો રાક્ષસ છે. હવે ઘણા લોકોનું કેવું એવું છે કે આ લબુબુની આંખો અને લબુબુનો ચહેરો છે ને એ પઝુઝુ જેવો છે. તો એક સામાન્ય વિચાર કરો, રાક્ષસનું મોઢું જોઈને ગમે ત્યારે તમે જોવો તો નેગેટિવિટી જ આવે, એમાં કઈ તમને પોઝિટિવિટી ન આવે. ઘણા લોકો એવું પણ કહે છે કે આ લબુબુ ડોલ ઘરે લાવવાથી આપણા જે કઈ ધંધા હોય છે એ ધંધા એકદમ મંદી થઈ જાય છે ને એકદમ તમે કંગાલ થઈ જાવ છો, અને તમને રાત્રે પણ સપનામાં આ લબુબુ ડોલ આવે છે ને તમારો સમય એકાએક ખરાબ થતો જાય છે, અને કે તમારા ઘરના જેટલા પણ સભ્યો હોય છે એકાએક બધા એક પછી એક માંદા પડતા જાય છે. આવા પણ મેં ઘણા બધાના વિડીયો જોયા. જેટલી પણ પપ્પાની પરીઓ આ લબુબુના ફેન છે એમને એટલું જરૂરથી કહીશ કે આવું લબુબુ ફબુબુ લાવવું ન જોઈએ. જો તમારે લાવવું જોઈએ તો રાધાજી, સીતાજી, મીરાબાઈ, લક્ષ્મીબાઈ, આવા બધા અહલ્યાબાઈ, આવી કેટલી બધી જે સ્ત્રીઓ આપણા દેશમાં થઈ ગઈ તો એની મૂર્તિ ખાલી હારે રાખો ને તો પણ તમારામાં પોઝિટિવિટી આવે. નહીં પણ તમારે આવા રાક્ષસોને ઘરમાં લાવવા છે. તમારા જેવી પપ્પાની પરીઓના લીધે જ લબુબુ ડોલ વેચીને ચાઇનાનો જે પોપ માર્ટનો ફાઉન્ડર છે ને એ ટોપ 10 બિલિયનર્સમાં આવી ગયો. હવે આ લબુબુ ડોલ વિશે જેટલી પણ જે લોકો વાતચીત કરે છે એના વિશે તમારે શું કેવું છે? કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો ને આ વિડીયો બને એટલો શેર કરજો, જેનાથી હરેક લોકો જાગૃત થાય.